જય શ્રી મહાકાલ શિવશંકર શંભુ સનાતન ધર્મની અંદર તુલસી માતાનું વૃક્ષ આપણા ઘર આંગણે હોવાનું બહુ મોટું ખાસ મહત્ત્વ છે. અને ઘણા ટાઈમથી મારી પાસે આ વૃક્ષ હતું, પણ જેથી હું બિઝી હતી મારા કંઈક ને કંઈક ઇવેન્ટને ફંક્શનને એના કારણે, જેથી હું એમને કુંડામાં સ્થાન એમને નહોતી આપી શકી. હવે હું એમને કુંડાની અંદર સરસ મજાનું સ્થાન આપીશ ને હું તમારી સાથે શેર કરીશ. જય શ્રી મહાકાલ. સો આ કોકોપીટ છે, એનાથી આપણે એમને ફીડ કરીશું કુંડામાં. એકદમ નેચરલ કોકોપીટ્સ છે, તમે જોઈ લો. એકદમ ક્લે ટાઈપનું, એકદમ ડ્રાય અને બહુ જ લાઇટ વેઇટ હોય છે. ટેરેસ ગાર્ડન માટે કોકોપીટ્સ ઇઝ ધ બેસ્ટ. હા, ચલ બતાવ અંદરનું ઉપરથી. ઇટ્સ વેરી નાઇસ. મને બહુ જ ગમે છે કોકોપીટ્સ. ને ટેરેસ ગાર્ડન માટે કોકોપીટ્સ ઇઝ બેસ્ટ ઓપ્શન્સ. કે એ લાઇટ વેઇટ હોય છે અને નેચરલ જ હોય છે. નારિયેળમાંથી બનેલું હોય છે આ. અને મને બહુ ગમે છે કોકોપીટ્સ. ઓકે, તો ફાઇનલી આ પોલિથીનમાંથી રિમૂવ કરું છું તુલસી માતાને, અને એમને કુંડાની અંદર મૂકીને એક્સ્ટ્રા જે પેલું કોકોપીટ્સ હતું બધું એ પાછું એમને એ કરીને પ્રોપર ફિનિશિંગ આપી દઈએ. વાવ, લાગશે ને તો અંદર વોલ્યુમ એડ કરી દઈશ મ્યુઝિક. બધું પાણી જતું રહ્યું છે.